ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સુરેન્દ્રનગરમાં ફરી ગેરકાયદે ખાણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। થાનના ખાખરાથડ ગામે કાર્બોસેલની ખાણમાં એકનું મોત નીપજ્યું। 37 વર્ષીય દેશી રોજાસરાનું ગઈકાલે ખાણમાં મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા પણ 3 મજૂરોના મોત થયા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન ગેરકાયદે ખાણો ક્યારે બંધ કરશે, સૌથી મોટો સવાલ। આખરે ક્યાં સુધી ખનન માફિયાઓ નિર્દોષોના જીવ લેતા રહેશે? સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આ બાબતનો જવાબ આપે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસનને આખરે ડર કોનો છે? કોની મિલીભગતથી ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે? સૌથી મોટો સવાલ ઊભો થાય છે। સુરેન્દ્રનગર જિલ્લાની ઘટના જ્યાં ફરી એક વખત એક નિર્દોષનો જીવ ગયો, ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે। ગેરકાયદે ખાણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। થાનના ખાખરાથડ ગામે કાર્બોસેલની ખાણમાં એક 37 વર્ષીય દેશી રોજાસરાનું ગઈકાલે ખાણમાં મોત નીપજ્યું। 2 દિવસ પહેલા પણ આ પ્રકારની એક ઘટના બનવા પામી હતી, જેમાં ખાણમાં 3 મજૂરોના મોત થઈ ગયા હતા। ફરી એક ઘટના ગઈકાલે એક વ્યક્તિનું મોત નીપજ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન જે આંખ આડા કાન કરી રહ્યું છે, ક્યારે ગેરકાયદે ખાણો બંધ કરશે, સૌથી મોટો સવાલ। ક્યાં સુધી આ ખનન માફિયાઓ નિર્દોષોના જીવ લેતા રહેશે? કેમ કલેક્ટર પણ આંખ આડા કાન કરી રહ્યા છે? કેમ જિલ્લા પ્રશાસન ડરી રહ્યું છે? ડરી રહ્યું છે તો કોનાથી ડરી રહ્યું છે? કોની મિલીભગતથી આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે, એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર રીતે અનેક ખાણો ધમધમી રહી છે, જ્યાં શ્રમિકોના જીવ પણ જઈ રહ્યા છે, છતાંય તંત્ર નિંદ્રાધીન છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, જે શ્રમિકનું મોત નીપજ્યું, શું જાણવા મળી રહ્યું છે તેને લઈને, અને ગેરકાયદે ખાણ કઈ રીતના ધમધમી રહી છે, પ્રશાસનની કેટલી બેદરકારી? જી, હજી 2 દિવસ 3 દિવસ પહેલાની જ ઘટના છે કે જેમાં 3 વ્યક્તિઓના મોત ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા ગેસ ગળતરના કારણે થયા હતા। હજી તેની શાહી પણ સુકાઈ નથી, ત્યારે ખાખરાથડ વીડમાં ગેરકાયદેસર ખાણમાં ખોદકામ કરતા દરમિયાન ગેસ ગળતરથી ફરી એકવાર એક મજૂરનું મૃત્યુ થયું છે। ત્યારે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। એ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં નથી લેવાતા તેવા સ્થાનિકોની પણ માંગ ઉઠી છે। ત્યારે આ અંગે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિકો। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।